નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક ફોસ્ફો એસિડ સંયોજનો. હવે ફોસ્ફો એસિડ સંયોજનો એટલે કે કેવા સંયોજનો? પહેલી વસ્તુ તો ખ્યાલ જોઈએ કે આમાં વસ્તુ શું શું હશે, કઈ કઈ વસ્તુ હાજર હશે ફોસ્ફો એસિડ સંયોજનની અંદર. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, ફોસ્ફો એસિડ સંયોજનમાં ફોસ્ફો કીધું એટલે પહેલી વસ્તુ તો ફોસ્ફરસ હાજર હશે, બરોબર. બીજી વસ્તુ એસિડ, તો આ જે ફોસ્ફરસ હશે આ જે હશે, અને બીજું જે સંયોજન બનતું હશે એ શું હશે? એસિડ હશે. એસિડ એટલે કે એમાંથી આપણને H+ આયન છે એ શું થતું હશે? પ્રાપ્ત થતો હશે. તો આવા સંયોજનને શું કહેવાય? ફોસ્ફો એસિડ સંયોજનો. તો આવું કંઈક આની અંદર ફોસ્ફો એસિડ સંયોજનની અંદર ભણવાનું આવશે. આ ફોસ્ફો એસિડ સંયોજનની અંદર અહીંયા કે જે આ ફોસ્ફો એસિડ સંયોજનો છે એ કયા કયા બંધ સાથે જોડાયેલા હોય છે, એમની બેઝિકતા શું હશે, એ બધી વસ્તુ વિશે અહીંયા ચર્ચા કરવાની આવે છે, બરોબર. તમારી બુકમાં ઘણા છે એ ઉદાહરણ આપેલા છે એ આપણે અંદર જોવાના છે કે ભાઈ ફોસ્ફો એસિડ સંયોજનોમાં કઈ કઈ રીતની વસ્તુ અંદર આવેલી છે. તો શરૂઆત છે પહેલા તો આપણે એ ભણીશું કે ફોસ્ફો એસિડ સંયોજનો કહેવાય શું. તો ફોસ્ફો એસિડ સંયોજનો એટલે એવા સંયોજનો, ફોસ્ફો એસિડ સંયોજનો એટલે કે એવા સંયોજનો કે જે આપણને H+ આયન આપતા હોય. શું આપતા હોય? H+ આયન પ્રાપ્ત કરે એટલે કે આપતા હોય, પ્લસ એક તો H+ આયન આપતા હોય, પ્લસ આ જે ફોસ્ફરસ છે, ફોસ્ફરસ સાથે ઓક્સિજન છે એ ડબલ બંધથી જોડાયેલો હોય. કેવા બંધથી હોય? ફોસ્ફરસ સાથે ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલ હોય. તો એવા સંયોજનોને શું કહેવાય? ફોસ્ફો એસિડ સંયોજનો કહેવાય. ઉદાહરણ તરીકે એક વસ્તુ આપું છું, ઓર્થોફોસ્ફરિક એસિડ. એક ઉદાહરણ આપું છું, ઓર્થોફોસ્ફરિક એસિડ. ઓર્થોફોસ્ફરિક એસિડ એનું એક ઉદાહરણ હું તમને અહીંયા આપું છું જે તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ શું વસ્તુ કહે છે. ઉદાહરણ તરીકે H3PO4 આને કહેવાય ઓર્થોફોસ્ફરિક એસિડ, બરાબર. તો હવે અહીંયા ધ્યાન રાખો, પહેલી વસ્તુ તો આનું જ્યારે બધું જોવું હોય તો આનું પહેલા બંધારણ આપણને આવડવું જોઈએ. તો પહેલી વસ્તુ તો મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ હશે, મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ, બરોબર. ફોસ્ફરસ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +5 ઉપર હોય છે ઘણી વખત, બરોબર. તો અહીંયા ધ્યાન રાખજો, P4 માં પણ હોય છે, સ્ટેબલ P4 હોય છે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખજો, ફોસ્ફરસ છે. હવે પહેલી વસ્તુ ઓક્સિજન કેટલા છે? 4 છે. તો પહેલી વસ્તુ એક ઓક્સિજન છે ડબલ બંધથી જોડાયેલો હશે. હવે કેટલા વધ્યા? 3 વધ્યા. 1 2 3. તો આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન. ઓક્સિજન સાથે હાઇડ્રોજન કેટલા હશે? 3 જોડાયેલા હશે. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન. હવે ધ્યાન રાખો, હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનેગેટિવ વધારે કોની? સૌથી વધારે ઓક્સિજનની. તો ઇલેક્ટ્રોનને છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હશે. તો અહીંથી આ H+, અહીંથી H+, અહીંથી આ H અહીંથી દૂર કરી શકાશે, સરળતાથી દૂર કરી શકાશે. કેમ દૂરી કરી શકાશે? કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા છે ઓક્સિજન કરતાં કેવી છે? ઓછી છે. કોની વધારે છે? ઓક્સિજનની. તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હશે, ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ. તો આની પાસેથી ઇલેક્ટ્રોન શું થતા? દૂર જતા હશે અને આને સરળતાથી દૂર કરી શકાશે. તો જે H+ આયનને સરળતાથી દૂર કરી શકાય એને આપણે શું કહી શકીએ? એસિડ કહેતા. જે આપણને H+ આપે એને શું કહેતા? એસિડ કહેતા. તો આ પ્લસ એક પોઈન્ટ થઈ ગયો. જે એસિડ સંયોજનો આપણને H+ આયન આપતા હોય, એટલે H+ આયન આપતા હોય, બરોબર, સરળતાથી H+ આયન આપે. અને એક ઓક્સિજન ફોસ્ફરસ સાથે ડબલ બંધથી જોડાયેલો હોય એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? ફોસ્ફો એસિડ સંયોજનો કહેવામાં આવે છે. બીજી વસ્તુ, બીજી વ્યાખ્યા આવી રીતે આપેલી છે તમારી બુકમાં કે ફોસ્ફરસ સાથે એવા ઓક્સો એસિડ સંયોજનો કે જે ફોસ્ફરસ સાથે ડબલ બંધથી એક ઓછામાં એવા સંયોજનો ઓછામાં ઓછા એક
એક બંધ કોનો હોવો જોઈએ? ફોસ્ફરસ અને ઓક્સિજન સાથે ડબલ બંધથી એક બંધ છે જોડાયેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછા એક ફોસ્ફરસ અને OH બંધ હોવો જોઈએ. ઓછામાં ઓછો એક બંધ ફોસ્ફરસ OH નો હોવો જોઈએ. એટલે ફોસ્ફરસ OH એટલે કે આ P આ OH આવી રીતે લખી શકવી અને છે મેં આને ન દર્શાવ્યું તો H આવી રીતે લખી શકું. તો ઓછામાં ઓછો એકથી વધારે તો કોઈ વાંધો નથી, પણ ઓછામાં ઓછો એક અને એક P ડબલ બંધ ઓક્સિજન હોવો જોઈએ. P ડબલ બંધ ઓક્સિજન હોવો જોઈએ. તો આવા જ બંધથી જે સ્ટ્રક્ચર રચાતું હોય એવા સંયોજનને શું કહેવાય છે? ફોસ્ફો એસિડ સંયોજનો કહેવામાં છે. સરળતાથી વ્યાખ્યા યાદ રાખી શકશો. જે આપણને જે કમ્પાઉન્ડ છે, જે સંયોજનો આપણને H+ આપતા હોય અને ફોસ્ફરસ સાથે ડબલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનને, ફોસ્ફરસ છે એ ઓક્સિજન સાથે ડબલ બંધથી જોડાયેલો એવા સંયોજનને શું કહેવામાં આવે છે? ફોસ્ફો એસિડ સંયોજનો કહેવામાં આવે છે. તો આના ઉપરથી છે આપણે n ફેક્ટર કાઢી શકીએ છીએ. કયું? સંયોજકતા. બરોબર. તો આ જે સંયોજન છે એની સંયોજકતા કાઢવી હોય તો કઈ રીતે કાઢી શકીશ? કેટલા મને H+ આયન આપે છે? 1 2 અને 3. તો આની n સંયોજકતા કેટલી થશે? 3 થશે. H3PO4 ની. અને સીધી રીતે કાઢવી હોય તો કઈ ત્યાં આ +3 ઉપર છે, અહીંયા 2 છે એટલે આ કેટલું હશે? -8 ઉપર હશે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 5. બરોબર. તો આની ઓક્સિડેશન સ્ટેટ કેટલું થયું? 5 થયું. તો 5 સંયોજકતા ધરાવે છે 1 2 3 4 અને 1 2 3 4 અને 5. તો +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો ક્લિયર આટલી વસ્તુ. બીજી જ રીતે એવી જ રીતે એક બીજું સંયોજન આપું છું. આ H3PO4 હતું. બરોબર. તો હવે આમાં તમને એમ કીધું હોય, બરોબર, કે આમાં તમને એમ કીધું હોય કે pH બંધ કેટલા, POH બંધ કેટલા અને P ડબલ બંધ કેટલા. તો કેટલે કહી શકો? pH બંધ કેટલા? સંયોજન આખું સ્ટ્રક્ચર યાદ કરો. P ડબલ બંધ ઓક્સિજન, OH P ડબલ બંધ pH બંધ એક પણ દેખાય છે? નથી દેખાતો, પણ એક પણ નહીં. POH બંધ છે 1 2 અને 3. P ડબલ બંધ ઓક્સિજન કેટલા છે? 1. તો આ કેટલા થઈ ગયા? 1. તો આ બંધની સંખ્યા આવી ગઈ. બરોબર. આનું n ફેક્ટર સંયોજકતા કેટલી? જેટલા H+ આયન આપતું હોય એટલી શું થઈ જાય? સંયોજકતા. તો H+ આયન કેટલા આપે છે? 1 2 અને 3. તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં. તો ત્યારબાદ અહીંયા છે PO4 ની જગ્યાએ અહીંયા આપી દીધું PO3 આપી દીધું હોય. કેટલા આપી દીધા? PO3. તો હવે મને કયો આમાં POH બંધની સંખ્યા અને P ડબલ બંધની સંખ્યા કેટલી થાય? સ્ટ્રક્ચર દોરો ફરી વખત. P એક ફોસ્ફો એસિડ છે, બરોબર, ઓક્સો એસિડ છે. તો એક તો હશે શું હશે? ડબલ બંધ ઓક્સિજન. બીજું કેટલા ઓક્સિજન વધ્યા? 3. 2 વધ્યા. 1 2 5 ઓક્સિડેશન એટલે આને તો દોરવું જ પડશે આપણે. બરોબર. તો હવે ધ્યાન રાખજો કેટલા H છે? 3 છે. 1 H અહીંયા, 1 H અહીંયા અને 1 H ક્યાં આવી ગયો? અહીંયા. હવે ધ્યાન રાખો આમાં મને કેટલા H+ આયન આપશે? 2. હવે કેમ અહીંયા છે H નીકળશે નહીં? કેમ અહીંથી છે pH બંધમાંથી છે મને H+ આયન આપશે નહીં? એટલા માટે કેમ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા એટલી બધી નથી કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. શું કરી શકે? ફોસ્ફરસની એટલી બધી વિદ્યુત ઋણતા નથી કે જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે એટલા માટે પ્રબળતાથી ખેંચી શકે છે, પરંતુ ફોસ્ફરસની હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેવાની ક્ષમતા જ નથી એટલી બધી. તો એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે જ નહીં. તો H+ આયન અહીંથી છૂટો પડશે જ નહીં pH બંધમાંથી. એટલા માટે pH બંધ જે સંયોજનમાં હોય છે એ સૌથી વધુ રિડક્શન કરતા હોય છે. કેવા હોય છે? રિડક્શન કરતા હોય છે. કેવા હોય છે? જ્યાં pH બંધની સંખ્યા છે, જે ફોસ્ફો એસિડ સંયોજનોમાં pH બંધની સંખ્યા સૌથી વધુ હોય છે એવા ઓક્સો એસિડ સંયોજનો સૌથી વધુ રિડક્શન કરતા હોય છે, પ્રબળ રિડક્શન કરતા હોય છે. બરોબર. તો આ પણ એક કેવો છે? પ્રબળ રિડક્શન કરતા તરીકે એનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા મને જણાવી દેશો આપ કે ભાઈ કેટલા છે H+ આયન પ્રાપ્ત થતા હશે?
બરોબર. તો આમાંથી મને છે પહેલી વસ્તુ તો pH બંધની સંખ્યા કેટલી થઈ ગઈ, એક POH ની બંધની સંખ્યા કેટલી થઈ ગઈ 2, અને આ તો એકનું એક એમના. બરોબર. n ફેક્ટર શું થયું એટલે કે H+ આયન આપણને કેટલા આપશે 1 2. બરોબર. તો કેટલા આપે છે 2 H+ આયન આપે છે. તો બરોબર. તો આમાં જે છે બરોબર, તો આ થઈ ગયું H3PO2 નું. બરોબર. ત્યારબાદ H3PO2 એમાં મને કહો આનું સ્ટ્રક્ચર કેવી રીતે થશે H2PO2 નું. તો કશું જ નહીં આમ. બરોબર. તો OH બંધ કેટલા થઈ ગયા 1, pH બંધ કેટલા થઈ ગયા 2, n ફેક્ટર કેટલું થઈ ગયું અહીંયા 1 અને અહીંયા પણ 1. બરોબર. તો હવે મને એમ કહો કે ભાઈ આ જે છે pH બંધ કેટલા છે આમાં 2, તો ભાઈ H3PO3 અને H2PO2 માં સૌથી વધુ રિડક્શન કરતા કોણ વધારે? કેમ? કારણ કે એમાં H બંધની સંખ્યા pH બંધની સંખ્યા કેવી હોય છે વધારે હોય છે અને મજબૂત હોય છે, એટલા માટે કેવા હોય છે પ્રબળ રિડક્શન કરતા. તો આ ખ્યાલ આવી ગયો. આ છે ફોસ્ફો એસિડ સંયોજનો. બરોબર. ત્યારબાદ તમારી બુકમાં ઘણા બધા આપેલા છે, એ એકવાર તમે તમારી રીતે જોઈ શકશો. બરોબર. બીજી વસ્તુ, આ જે pH બંધ છે, જે આ pH બંધ છે એ આયનીકરણ પામતા જ નથી. બરોબર. કારણ કે H+ આયન આપતો જ નથી. તો આયનીકરણ આપતા જ નથી, તો આની બેઝિકતા નીકળે નહીં. બેઝિકતા કોને નીકળે કે જે H+ આયન આપતા હોય એની બેઝિકતા નીકળે. તો H+ આયન જે પણ આપતા હોય બરોબર, આની બેઝિકતા નીકળે. કેમ? આ pH બંધમાં આયનીકરણ થતું નથી, અહીંયા તો થાય છે, તો આની બેઝિકતા આવી શકે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારી બુકમાં લખ્યો pH બંધોના આયનીકરણ પામી H+ આયન આપતા નથી, બેઝિકતામાં કોઈ ભૂમિકા ભજવતા નથી. માત્ર તે H પરમાણુ કે જે pOH સ્વરૂપમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો છે તે જ આયનીકરણ પામી શકે છે. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા આયનીકરણ પામી શકે છે? આમાં pH બંધમાં આયનીકરણ થાય નહીં, કારણ કે કેવું છે આ H+ આયન આપતા નથી. પરંતુ OH બંધ છે, POH બંધમાં એનું આયનીકરણ થઈ શકે, કારણ કે H+ આપી શકે છે. તો આનું pOH બંધમાં છે એની બેઝિકતા નક્કી કરી શકવી, પણ આની બેઝિકતા આપણે નક્કી કરી શકવી નહીં, કારણ કે આયનીકરણ પામતું જ નથી. ખ્યાલ આવી ગયો? કેમ નથી પામતું? કારણ કે વિદ્યુત ઋણતા જ એટલી બધી નથી ફોસ્ફરસની હાઇડ્રોજન કે ફોસ્ફરસની છે જ નહીં કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. બરોબર. ઓક્સિજનની ક્ષમતા છે કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. તો બરોબર, તો ખેંચશે તો આયનીકરણ પામી શકશે, કારણ કે બંધ નિર્બળ પડી જશે, સરળતાથી H+ આપી શકશે. આ આપી શકશે નહીં. ખ્યાલ આવી ગયો? pH બંધ તો આ એક વસ્તુ હતી, પામી શકે છે અને બેઝિકતા ઉત્પન્ન કરે છે. આ H3PO3 H3PO4 અનુક્રમે દ્વિબેઝિક અને ત્રિબેઝિક છે. હવે અહીંયા ધ્યાન રાખો, આમાં મને કહી શકો એક બેઝિક, દ્વિબેઝિક અને ત્રિબેઝિક ક્યાં ક્યાં થયા? H3PO4 H3PO3 અને H3PO2. હવે આમાં બેઝિકતા એક દ્વિબેઝિક, દ્વિબેઝિક અને ત્રિબેઝિક મને કહી શકો. આ H3PO4 છે બરોબર, એમાં કેટલા બંધ હશે? OH 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 હવે આમાં મને ગયો એક વસ્તુ, આમાં આનો બેઝિક સ્વભાવ છે હા છે, કારણ કે ત્રિબેઝિક છે. કેમ કે ત્રિબેઝિક? કારણ કે આ ત્રણે ત્રણ એ જ છે બરોબર, મને આપી શકે તો આની બેઝિકતા નીકળે, આનું આયનીકરણ થઈ શકે છે બરોબર. કેમ આયનીકરણ? કારણ કે O ની વિદ્યુત ઋણતા છે તો હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે, પોતાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે છે. પોતાના ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને શું કરે છે? પોતાની તરફ ખેંચી શકે, સરળતાથી H+ આપી શકશે બરોબર. તો આની બેઝિકતા નહીં નક્કી થઈ ગઈ. જે H+ આયન આપણને સારી રીતે આપે એને શું કહેવાય? બેઝ કહેવાય સારો, તો એની બેઝિકતા થઈ. તો આની બેઝિકતા કેટલી થઈ? 3 થઈ. આની બેઝિકતા કેટલી થઈ? 2 જ થઈ. કેમ? કારણ કે આ pH બંધ છે એનું આયનીકરણ થઈ શકતું જ નથી. કેમ? કારણ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા જ હાઇડ્રોજન કરતા, ફોસ્ફરસની એટલી બધી વિદ્યુત ઋણતા જ નથી કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકશે. તો આનું આયનીકરણ થવાનું જ નથી. તો આયનીકરણ થશે નહીં તો H+ આયન આપશે જ નહીં બરોબર. પરંતુ OH બંધનું આયનીકરણ થઈ શકે. તો OH બંધ કેટલા છે? 2. તો આની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ. આની બેઝિકતા કેટલી થઈ? આની બેઝિકતા 1 જ થઈ કહેવાય.
તો એક બેઝિક, દ્વિબેઝિક અને ત્રિબેઝિક તેવો સ્વભાવ ધરાવે છે. તો ખ્યાલ આવી ગયો. આ રીતે તમે જોઈ લીધો. અને આનું છે તમને જે પીડીએફ ફાઇલ આપી દઈશ ફોસ્ફરસ એસિડ સંયોજનની, એ તમારી રીતે લખી લેજો. બરોબર? તો ધન્યવાદ, નમસ્કાર.